વીરપુર નાનું ગામ સૂરજની છેલ્લી કિરણોમાં નહાતું હતું. આકાશમાં નારંગી અને ગુલાબી રંગની ચાદર પથરાઈ ગઈ હતી અને ઠંડી પવનની લહેરખીઓ ગામની ધૂળવાળી શેરીઓમાં ફરી રહી હતી. જલારામ બાપા, જેમનું નામ ગુજરાતના ખૂણે ખૂણે ભક્તિ અને સેવાના પ્રતીક તરીકે ગુંજતું હતું, તેમની નાનકડી ધર્મશાળામાં બેઠા હતા. તેમની પત્ની વીરબાઈ રસોડામાં ભક્તો માટે રોટલા શેકી રહી હતી અને ધર્મશાળાની બહાર થોડા ગામ લોકો બાપાને મળવા આવ્યા હતા. જલારામ બાપાનો ચહેરો હંમેશા એક શાંત મુસ્કાનથી ઝળકતો હતો. તેમની આંખોમાં એવું તેજ હતું કે જાણે તેઓ દરેકના હૃદયની ઊંડાઈ સુધી જોઈ શકતા હોય. તેમની સાદગી અને દયાળુ સ્વભાવે ગામના લોકોને એટલા મોહી લીધા હતા કે કોઈ પણ મુશ્કેલીમાં પહેલું નામ જલારામ બાપાનું જ યાદ આવતું. આજે સાંજે જ્યારે ધર્મશાળામાં રોજની જેમ ભક્તોને ભોજન પીરસાઈ રહ્યું હતું, ત્યાં દૂરથી એક આકૃતિ ધીમે ધીમે નજીક આવતી દેખાઈ. તે એક મુસાફિર હતો, જેના કપડાં લાંબી યાત્રાની ધૂળથી ઢંકાઈ ગયા હતા. તેના ખભે એક જૂની ઝોલી લટકતી હતી અને હાથમાં એક લાકડી હતી જેના ટેકે તે ચાલી રહ્યો હતો. તેના ચહેરા પર થાકની રેખાઓ હતી, પણ આંખોમાં એક અજીબ ચમક હતી, જાણે તે કોઈ રહસ્યને સંતાડીને ચાલતો હોય. જલારામ બાપાએ તેને જોતા જ ઊભા થઈને આવકાર આપ્યો. આવો ભાઈ, આ ધર્મશાળા તમામ યાત્રીઓ માટે ખુલ્લી છે. આવો બેસો, થોડું ભોજન લો, બાપાએ હળવા સ્વરે કહ્યું. મુસાફિરે એક નમ્ર સ્મિત સાથે માથું ઝુકાવ્યું અને ધર્મશાળાના એક ખૂણામાં બેસી ગયો. તમે ક્યાંથી આવો છો? બાપાએ પૂછ્યું. જ્યારે વીરબાઈ એક થાળીમાં રોટલા, શાક અને ગોળ લઈને આવી, મુસાફિરે થોડીવાર મૌન રાખ્યું, જાણે તે શબ્દોને તોલી રહ્યો હોય. પછી ધીમા અવાજે બોલ્યો, હું દૂરના પર્વતોમાંથી આવું છું, જ્યાં લોકો સત્યની શોધમાં ભટકે છે. મેં ઘણા ગામો, નગરો અને જંગલો પાર કર્યા છે, પણ તમારા વિશે સાંભળ્યું એટલે અહીં આવ્યો. બાપાએ હસીને કહ્યું, અહીં તો બધું ભગવાનનું છે ભાઈ, અમે તો ફક્ત એમની સેવા કરીએ છીએ. તમે આવ્યા એ એમની જ કૃપા છે. મુસાફિરે ભોજન શરૂ કર્યું. તેની દરેક હિલચાલમાં એક અજાણ્યું રહસ્ય લપાયેલું લાગતું હતું. ગામના લોકો, જેઓ ધર્મશાળામાં હાજર હતા, તેને જોઈને ચોંકી ગયા. આ કોણ છે? આવા કપડાં અને એ ઝોલી, ક્યાંકનું સાધુ તો નથી ને? એક ગામવાસીએ બીજાના કાનમાં ધીમેથી કહ્યું. ભોજન પૂરું થયું ત્યાં સુધીમાં રાત ઘેરાઈ ગઈ હતી. ચંદ્રની ઝાંખી રોશની ધર્મશાળાની બારીમાંથી અંદર આવી રહી હતી. મુસાફિરે બાપા સામે જોયું અને બોલ્યો, જલારામ બાપા, મેં સાંભળ્યું છે કે તમે દરેકને મદદ કરો છો, પણ જો કોઈ તમારી પરીક્ષા કરવા માંગે તો? આ સવાલથી ધર્મશાળામાં સન્નાટો છવાઈ ગયો. બધાની નજર બાપા પર સ્થિર થઈ ગઈ. જલારામ બાપાએ શાંતિથી હસીને જવાબ આપ્યો, ભગવાનની લીલા પણ તો પરીક્ષા જ છે ભાઈ. હું તો એમનો દાસ છું, મારે શું ડરવું? જે આવે તે સ્વીકારું છું. મુસાફિરે એક ગહન નજરથી બાપા તરફ જોયું, જાણે તે બાપાના શબ્દોની ઊંડાઈ માપી રહ્યો હોય. પછી તેણે પોતાની ઝોલીમાંથી એક નાની પોટલી કાઢી અને બાપાને આપી. આને સંભાળી રાખજો, તેણે કહ્યું. સવારે હું તમને તેનું રહસ્ય બતાવીશ. બાપાએ પોટલી લઈને એક ખૂણામાં મૂકી દીધી. રાત ઊંડી થઈ ગઈ અને ધર્મશાળામાં બધા ઊંઘી ગયા. પણ ગામના લોકોના મનમાં એક જ સવાલ ઘૂમતો હતો, આ મુસાફિર કોણ છે અને આ પોટલીમાં શું છે? રાતનું અંધારું વીરપુર ગામ પર ઘેરાઈ ગયું હતું. ધર્મશાળામાં બધા ઊંઘી ગયા હતા, પણ જલારામ બાપાના મનમાં એક શાંત ઉત્સુકતા જાગી હતી. તેમણે મુસાફિરે આપેલી પોટલીને એક ખૂણામાં સંભાળીને મૂકી હતી, પણ તેના વિશે વધુ જાણવાની ઈચ્છા તેમને થઈ નહોતી. બાપા માટે દરેક ઘટના ભગવાનની ઈચ્છા હતી અને તેમને એ વાતનો પૂરો ભરોસો હતો કે સવારે જે થવાનું હશે તે ભગવાનની મરજીથી જ થશે. પણ ગામના લોકોની વાત જુદી હતી. ધર્મશાળાની બહાર થોડા ગામવાસીઓ ભેગા થઈ ગયા હતા અને ધીમા અવાજે ચર્ચા કરી રહ્યા હતા. આ મુસાફિર કોણ હશે? એની વાતોમાં કંઈક અલગ જ લાગે છે. એક યુવાન ખેડૂતે કહ્યું, અને એ પોટલી, તેમાં શું હશે? ક્યાંક ખજાનો તો નથી ને? બીજાએ અટકળ લગાવી. ખજાનો હોય કે ન હોય, બાપા પાસે એ રહેવાની હિંમત કોઈમાં નથી. એક વૃદ્ધે હસતા હસતા કહ્યું, બાપા તો એવા છે કે સોનું આવે તો પણ ભક્તોમાં વહેંચી દે. બધા હસી પડ્યા, પણ તેમના મનમાં મુસાફિરની રહસ્યમય હાજરીએ એક ચોક્કસ બેચેની જગાડી હતી. આ બધું ચાલતું હતું ત્યાં અચાનક ધર્મશાળાની અંદરથી એક હળવો અવાજ આવ્યો. ગામ લોકો ચોંકી ગયા અને બારી પાસે દોડી ગયા. અંદર જોયું તો મુસાફિર ઊંઘમાં નહોતો, પણ બેઠો હતો અને પોતાની ઝોલીમાંથી કંઈક કાઢી રહ્યો હતો.
તેના હાથમાં એક નાનું પુસ્તક હતું, જેના પાના જૂના અને પીળા થઈ ગયા હતા. તેણે ચંદ્રની ઝાંખી રોશનીમાં તે પુસ્તક ખોલ્યું અને ધીમેથી કંઈક વાંચવા લાગ્યો. જલારામ બાપા, જેઓ પોતાના સાદા પલંગ પર સૂતા હતા, અચાનક જાગી ગયા. તેમણે મુસાફિર તરફ જોયું અને હળવેથી પૂછ્યું, ભાઈ, તમે ઊંઘ્યા નહીં? રાત ઘણી થઈ છે. મુસાફિરે પુસ્તક બંધ કર્યું અને બાપા સામે જોયું. બાપા, મારી ઊંઘ તો ઘણા વર્ષો પહેલા જ ખોવાઈ ગઈ છે. હું એક યાત્રા પર છું, જેનો અંત હજી મને ખબર નથી, તેણે ગંભીર સ્વરે કહ્યું. બાપાએ શાંતિથી સાંભળ્યું અને બોલ્યા, તમારી યાત્રા વિશે કંઈક કહો ભાઈ, કદાચ તમારી વાતમાંથી કોઈને પ્રેરણા મળે. મુસાફિરે થોડીવાર મૌન રાખ્યું, જાણે તે નક્કી કરી રહ્યો હોય કે કેટલું કહેવું. પછી તેણે શરૂઆત કરી, હું એક એવા પર્વત પરથી આવું છું જ્યાં લોકો સત્યની શોધમાં જીવન વિતાવે છે. ત્યાં એક ગુફા છે, જેમાં એક પ્રાચીન પથ્થર રાખેલો છે. એ પથ્થરમાં એવી શક્તિ છે કે તે જેના હાથમાં આવે તેનું જીવન બદલાઈ જાય. પણ એ પથ્થરને લેવા માટે એક શરત છે, જેનું હૃદય નિષ્કપટ હશે, એ જ તેને સ્પર્શી શકશે. બાપાએ આશ્ચર્ય વિના સાંભળ્યું અને પૂછ્યું, તો તમે એ પથ્થર લઈને આવ્યા છો? મુસાફિરે હસીને કહ્યું, ના બાપા, એ પથ્થર ગુફામાં જ છે, પણ મેં એની શક્તિનો એક નાનો ભાગ મારી સાથે લાવ્યો છે, જેથી હું જોઈ શકું કે દુનિયામાં એવું હૃદય ક્યાં છે જે એને સ્વીકારી શકે. આ વાત સાંભળીને બાપાના ચહેરા પર કોઈ લોભ કે આશ્ચર્ય નહોતું, ફક્ત એક શાંત સ્મિત હતું. ભગવાન જેને યોગ્ય સમજે એને જ આપે. ભાઈ, મારે તો બસ એમની સેવા કરવી છે, તેમણે કહ્યું. પણ બહાર ઉભેલા ગામ લોકોના કાન આ વાત સુધી પહોંચી ગયા હતા. તેમની આંખોમાં ચમક આવી ગઈ. પથ્થરમાં શક્તિ એટલે એ પોટલીમાં કંઈક ખાસ હશે. એક યુવાને ઉત્સાહથી કહ્યું, આપણે સવાર સુધી રાહ જોવી પડશે. બીજાએ ઉમેર્યું. રાતનો બીજો પહોર થયો ત્યાં મુસાફિરે પોતાનું પુસ્તક જોલીમાં મૂકી દીધું અને બાપાને કહ્યું, બાપા, સવારે હું તમને બતાવીશ કે મારી યાત્રાનો હેતુ શું છે, પણ ત્યાં સુધી આ પોટલીને કોઈની નજર ન પડે એનું ધ્યાન રાખજો. બાપાએ માથું હલાવ્યું અને પોટલીને પોતાની નજીક રાખી. ધર્મશાળામાં ફરી શાંતિ છવાઈ ગઈ, પણ બહાર ગામ લોકોના મનમાં એક તોફાન ઉઠી રહ્યું હતું. કેટલાકને લાગ્યું કે મુસાફિર કોઈ સાધુ કે તપસ્વી હશે, તો કેટલાકને શંકા થઈ કે તે કોઈ ઠગ હશે જે બાપાની ભોળાપણનો ફાયદો ઉઠાવવા આવ્યો છે. જેમ જેમ રાત ઊંડી થતી ગઈ, ગામમાં એક વાત ફેલાવા લાગી. આ મુસાફિરની યાત્રા સામાન્ય નથી અને તેની પોટલીમાં કંઈક એવું છે જે વીરપુરનું ભાગ્ય બદલી શકે છે. પણ સત્ય શું હતું એ હજી કોઈને ખબર નહોતી. વીરપુર ગામ પર સવારની પ્રથમ કિરણો પડી ત્યાં જ ધર્મશાળામાં હલચલ શરૂ થઈ ગઈ. ગામના મરઘા બોલવા લાગ્યા અને ઠંડી હવાની લહેરખીઓ ધર્મશાળાની બારીઓમાંથી અંદર આવી રહી હતી. જલારામ બાપા પોતાના નિત્ય કર્મ માટે ઉઠી ગયા હતા. તેમણે સૌથી પહેલા ભગવાન રામની પૂજા કરી, રામ તારક મંત્રનો જાપ કર્યો અને પછી ધર્મશાળાની સફાઈમાં લાગી ગયા. વીરબાઈ રસોડામાં ગઈ અને નવું ભોજન તૈયાર કરવા માંડ્યું, જેથી સવારે આવનારા ભક્તોને પ્રસાદ મળી રહે. પણ આજે સવાર કંઈક અલગ હતી. બાપાએ જ્યાં પોટલી મૂકી હતી તે ખૂણો હજી શાંત હતો, પણ તેમનું ધ્યાન મુસાફિર તરફ ગયું. તેઓ ચોંકી ગયા. મુસાફિર ત્યાં નહોતો. તેની જોલી અને લાકડી પણ ગાયબ હતી. બાપાએ આજુબાજુ જોયું, પણ ધર્મશાળામાં કોઈ નહોતું. ક્યાં ગયા ભાઈ? બાપાએ મનમાં વિચાર્યું, પણ તેમના ચહેરા પર કોઈ ચિંતા નહોતી. તેમને ભરોસો હતો કે ભગવાન જે કરે છે સારું જ કરે છે. થોડીવારમાં ગામ લોકો ધર્મશાળા તરફ દોડી આવ્યા. રાતની ચર્ચાઓએ તેમના મનમાં એટલી ઉત્સુકતા જગાડી હતી કે તેઓ સવાર થતાં જ બાપાને મળવા આવી ગયા. બાપા, એ મુસાફિર ક્યાં છે? એ પોટલી ખોલી કે નહીં? એક યુવાને ઉતાવળે પૂછ્યું. બાપાએ શાંતિથી જવાબ આપ્યો, ભાઈઓ, મુસાફિર ગયો લાગે છે, પણ પોટલી અહીં જ છે. તેણે કહ્યું હતું કે સવારે રહસ્ય બતાવશે, તો એની રાહ જોઈએ. ગામ લોકોની નજર પોટલી પર સ્થિર થઈ ગઈ. તે નાની જૂની થેલી જેવી દેખાતી હતી, પણ તેમાંથી એક અજીબ ચમક બહાર આવતી લાગતી હતી. બાપા, ખોલો ને, જોઈએ તો ખરું કે એમાં શું છે? એક વૃદ્ધે આગ્રહ કર્યો. જલારામ બાપાએ પોટલી હાથમાં લીધી. તે હળવી હતી, પણ તેને સ્પર્શતા જ તેમને એક અજાણ્યું સ્પંદન અનુભવાયું. તેમણે ધીમેથી તેનું ગાંઠલું ખોલ્યું અને જે દેખાયું તે જોઈને બધા સ્તબ્ધ થઈ ગયા. પોટલીમાં એક નાનો
ગોળ પથ્થર હતો, જેની સપાટી પર અજીબ નકશી કોતરેલી હતી. પથ્થરમાંથી એક હળવી ચમક નીકળી રહી હતી, જે સૂરજની કિરણો સાથે મળીને ધર્મશાળાને પ્રકાશિત કરી રહી હતી. આ શું છે? એક ગામવાસીએ ધ્રુજતા અવાજે પૂછ્યું. બાપાએ પથ્થરને હાથમાં લઈને જોયો. તે ગરમ હતો, જાણે તેમાં કોઈ જીવંત શક્તિ હોય. આ તો ભગવાનની લીલા છે, તેમણે શાંતિથી કહ્યું. મુસાફિરે કહ્યું હતું કે આનું રહસ્ય સવારે ખુલશે, પણ તે અહીં નથી. એનો અર્થ એ જ કે આપણે જ આને સમજવું પડશે. ત્યાં જ અચાનક ધર્મશાળાની બહારથી એક અવાજ આવ્યો. ગામના બાળકો ચીસો પાડી રહ્યા હતા. બાપા, બહાર જુઓ, આકાશ ચમકી રહ્યું છે. બધા દોડીને બહાર ગયા અને જે દ્રશ્ય જોયું તે અકલ્પનીય હતું. આકાશમાં એક પ્રકાશનું ગોળું ઉઠી રહ્યું હતું, જે ધીમે ધીમે ગામની ઉપર ફેલાઈ ગયું. તે પ્રકાશ એટલો તેજસ્વી હતો કે ગામના દરેક ઘર, ખેતર અને ઝાડ પર એક સોનેરી ઝાંય પડી ગઈ. આ તો ચમત્કાર છે, એક મહિલાએ હાથ જોડીને કહ્યું. બાપા, આ પથ્થરમાં જાદુ છે. પણ બાપાએ હસીને કહ્યું, જાદુ નહીં, ભક્તિની શક્તિ છે. આ પથ્થર ભગવાનની કૃપાનું પ્રતીક છે. મુસાફિરે કહ્યું હતું કે આને નિષ્કપટ હૃદય સ્વીકારી શકે. એનો અર્થ એ કે આ ગામના લોકોના હૃદયમાં હજી પણ શુદ્ધતા છે. ગામ લોકોની આંખો ભીની થઈ ગઈ. તેમને લાગ્યું કે આ પથ્થર ખરેખર કોઈ દેવી શક્તિ લઈને આવ્યો છે. પણ તેમના મનમાં હજી એક સવાલ હતો. મુસાફિર ક્યાં ગયો અને આ પથ્થરનું સાચું રહસ્ય શું છે? ત્યાં જ ગામના એક યુવાને દૂરથી ચીસ પાડી. બાપા, નદીના કાંઠે કોઈ ઊભું છે. બધા નજર નાખવા દોડ્યા. નદીના કાંઠે એક આકૃતિ દેખાઈ. એ જ મુસાફિર હતો, જે શાંતિથી ઊભો હતો અને ગામ તરફ જોઈ રહ્યો હતો. તેના હાથમાં જે જૂનું પુસ્તક હતું અને ચહેરા પર એક રહસ્યમય સ્મિત હતું. બાપા, એ આવ્યો. ચાલો પૂછીએ કે આ બધું શું છે? ગામ લોકોએ ઉત્સાહથી કહ્યું. બાપાએ પથ્થરને પાછો પોટલીમાં મૂક્યો અને શાંતિથી નદી તરફ ચાલવા લાગ્યા. ગામ લોકો તેમની પાછળ દોડ્યા અને હવે સૌની નજર મુસાફિર પર હતી. વીરપુરની નદીનો કાંઠો સવારના સૂરજની કિરણોથી ઝળહળી રહ્યો હતો. પાણીની સપાટી પર પ્રકાશનું પ્રતિબિંબ એવું ઝળકતું હતું કે જાણે કોઈએ હીરાની ધૂળ છાંટી દીધી હોય. જલારામ બાપા હાથમાં પોટલી લઈને શાંત પગલે નદી તરફ ચાલી રહ્યા હતા. તેમની પાછળ ગામ લોકોનું ટોળું હતું, કોઈ ઉત્સાહથી ભરેલું, કોઈ શંકાથી અને કોઈ આશ્ચર્યથી. સૌની નજર દૂર ઉભેલા મુસાફિર પર સ્થિર હતી, જે નદીના કાંઠે શાંતિથી ઊભો હતો, જાણે ગામની રાહ જોતો હોય. જલારામ બાપા જ્યારે મુસાફિરની નજીક પહોંચ્યા ત્યારે તેમણે હળવા સ્વરે કહ્યું, ભાઈ, તમે ક્યાં ગયા હતા? અમે તમારી રાહ જોતા હતા. બાપાના શબ્દોમાં ન તો ફરિયાદ હતી, ન તો આક્ષેપ, ફક્ત એક સાદું, દયાળુ સ્વાગત હતું. મુસાફિરે બાપા સામે જોયું. તેની આંખોમાં એક ગહન શાંતિ હતી, પણ તેના ચહેરા પરનું સ્મિત એવું હતું જાણે તે કંઈક ઊંડું જાણતો હોય. બાપા, હું ગયો નહોતો, ફક્ત એ જોવા માટે દૂર ઊભો હતો કે આ ગામ આપેલી ભેટને કેવી રીતે સ્વીકારે છે. તેણે ધીમા પણ દ્રઢ સ્વરે કહ્યું. ગામ લોકો, જેઓ થોડે દૂર ઊભા હતા, આ વાત સાંભળીને એકબીજા સામે જોવા લાગ્યા. ભેટ એટલે પથ્થર, પણ એનો મતલબ શું? એક યુવાને ધીમેથી પૂછ્યું. બીજાએ ઉમેર્યું, અને આકાશમાં એ પ્રકાશ, એ પણ એનું જ કામ હશે. બાપાએ પોટલી મુસાફિર તરફ ધરી અને કહ્યું, ભાઈ, આ પથ્થરથી ગામમાં પ્રકાશ ફેલાયો, પણ તમે કહ્યું હતું કે તેનું રહસ્ય બતાવશો. હવે તમે અહીં છો તો આની વાત કરો. મુસાફિરે પોટલી લીધી નહીં, પણ હાથ વડે ઈશારો કરીને બાપાને તે ખોલવા કહ્યું. બાપાએ ફરીથી પોટલી ખોલી અને તે ચમકતો પથ્થર બહાર આવ્યો. આ વખતે તેની ચમક વધુ તીવ્ર હતી, જાણે સૂરજની કિરણો તેમાં સમાઈ ગઈ હોય. મુસાફિરે તેની સામે જોયું અને બોલવા લાગ્યો, આ પથ્થર મારી યાત્રાનો એક ભાગ છે બાપા, પણ તેની સાચી શક્તિ તેની ચમકમાં નથી, પણ તે જે હૃદયને મળે છે તેની શુદ્ધતામાં છે. ગામ લોકો આગળ આવીને ઊભા રહ્યા અને મુસાફિરે તેમની સામે જોઈને વાત શરૂ કરી. ઘણા વર્ષો પહેલા હું એક સામાન્ય માણસ હતો, જે પોતાના ગામમાં ખેતી કરતો હતો. પણ એક દિવસ એક સ્વપ્નમાં મને એક સાધુ દેખાયો, જેણે મને કહ્યું કે દૂરના પર્વતોમાં એક ગુફા છે, જે સત્યનો પથ્થર રાખેલો છે.
તે પથ્થર દુનિયાને પ્રકાશ આપી શકે છે, પણ તેને લેવા માટે એક એવું હૃદય જોઈએ જે લોભ, લાલચ અને ડરથી મુક્ત હોય. મેં એ સ્વપ્નને સાચું માનીને મારી યાત્રા શરૂ કરી. તેણે થોડું રોકાઈને શ્વાસ લીધો અને આગળ કહ્યું, વર્ષો સુધી હું ભટકતો રહ્યો. ગુફા મળી, પણ જ્યારે મેં પથ્થરને સ્પર્શવાનો પ્રયત્ન કર્યો ત્યારે મારું હૃદય ધ્રુજી ગયું. મને ખબર પડી કે હું હજી એને લાયક નથી. પણ ગુફામાંથી મને આ નાનો ટુકડો મળ્યો, એક પરીક્ષણનું સાધન, જેની સાથે હું દુનિયામાં એવા હૃદયની શોધ કરું છું જે આ શક્તિને સ્વીકારી શકે. બાપાએ શાંતિથી સાંભળ્યું અને પૂછ્યું, તો તમે અહીં કેમ આવ્યા ભાઈ? વીરપુરમાં શું જોયું? મુસાફિરે બાપાની આંખોમાં જોયું અને કહ્યું, બાપા, તમારી સેવા અને ભક્તિની વાતો મેં દૂર દૂર સુધી સાંભળી હતી. મને લાગ્યું કે જો કોઈ આ પથ્થરની શક્તિને સમજી શકે તો એ તમે જ હોઈ શકો. આજે સવારે જ્યારે તમે પોટલી ખોલી ત્યારે આકાશમાં પ્રકાશ ફેલાયો. એ એક સંકેત હતો કે આ પથ્થરે તમારા હૃદયને સ્વીકારી લીધું છે. ગામ લોકોની આંખો ફરી ચમકી ઉઠી. એટલે બાપા જ આને લાયક છે? એક મહિલાએ ભાવુક થઈને કહ્યું. પણ આ પથ્થર હવે શું કરશે? બીજાએ પૂછ્યું. મુસાફિરે હસીને જવાબ આપ્યો, આ પથ્થર ફક્ત એક સાધન છે. તેની સાચી શક્તિ ત્યારે જ ખુલે છે જ્યારે તેનો ઉપયોગ લોકોના ભલા માટે થાય. બાપા, તમે આને રાખો અને જે રીતે ભક્તોની સેવા કરો છો એ રીતે તેનો ઉપયોગ કરો. આ ગામનું ભાગ્ય બદલાશે, પણ તેની સાથે તમારી ભક્તિનો પ્રકાશ પણ દૂર દૂર સુધી ફેલાશે. બાપાએ પથ્થરને હાથમાં લઈને જોયું અને કહ્યું, ભાઈ, મારે આની શક્તિ નથી જોઈતી. મારે તો બસ ભગવાનનું નામ અને તેમની સેવા જોઈએ છે. જો આ પથ્થર લોકોના ભલા માટે કામ લાગે તો હું તેને રાખીશ, પણ મારા માટે આનું મૂલ્ય એટલું જ છે જેટલું ભગવાનની કૃપામાંથી મળેલું એક નાનું ફૂલ. આ વાત સાંભળીને મુસાફિરની આંખો ભીની થઈ ગઈ. તેણે હાથ જોડીને કહ્યું, બાપા, તમે જે છો એ જ આ પથ્થરની સાચી શક્તિ છે. મારી યાત્રા અહીં પૂરી થઈ, કારણ કે મને હૃદય મળી ગયું જેની મને શોધ હતી. ગામ લોકો આ બધું સાંભળીને સ્તબ્ધ થઈ ગયા. તેમને લાગ્યું કે આ મુસાફિર કોઈ સામાન્ય માણસ નથી, કદાચ કોઈ દેવી દૂત છે જે બાપાની ભક્તિની પરીક્ષા લેવા આવ્યો હતો. બાપા, આને ધર્મશાળામાં રાખો, આ ગામને આશીર્વાદ આપશે. એક વૃદ્ધે સૂચન કર્યું. બાપાએ મુસાફિર સામે જોયું અને પૂછ્યું, ભાઈ, તમારી યાત્રા પૂરી થઈ, તો હવે શું કરશો? મુસાફિરે નદી તરફ જોયું અને કહ્યું, હવે હું પાછું ગુફા તરફ જઈશ. મારે પથ્થરને કહેવું છે કે તેની શોધ પૂરી થઈ. પણ બાપા, તમે આ નાના ટુકડાને સાચવજો. આ ગામની શાંતિ અને સમૃદ્ધિ તેનાથી વધશે. આ સાથે મુસાફિરે પોતાનું પુસ્તક ખોલ્યું, એક પાનું ફાડીને બાપાને આપ્યું અને કહ્યું, આમાં એક મંત્ર લખેલો છે. જ્યારે આ પથ્થરની શક્તિની જરૂર પડે ત્યારે આને વાંચજો. પછી તે નદીના કાંઠે ચાલવા લાગ્યો અને થોડી વારમાં તે દૂરની ઝાડીઓમાં ગાયબ થઈ ગયો. બાપા અને ગામ લોકો નદીના કાંઠે ઊભા રહી ગયા, હાથમાં પથ્થર અને એક નવી આશા સાથે. મુસાફિર નદીના કાંઠેથી દૂર જતો રહ્યો અને વીરપુર ગામની શેરીઓમાં એક નવી ઉર્જા જાગી. જલારામ બાપા હાથમાં પથ્થરની પોટલી અને મુસાફિરે આપેલું પુસ્તકનું પાનું લઈને ધર્મશાળા તરફ પાછા ફર્યા. ગામ લોકો તેમની પાછળ ચાલતા હતા. તેમના ચહેરા પર આશ્ચર્ય, આશા અને થોડી ગભરામણ મિશ્રિત હતી. આકાશમાં ફેલાયેલો પ્રકાશ હવે ઝાંખો પડી ગયો હતો, પણ ગામની હવામાં એક અજાણ્યું સ્પંદન રહી ગયું હતું, જાણે કોઈ દેવી શક્તિ હજી પણ ત્યાં વિરાજમાન હોય. ધર્મશાળામાં પહોંચીને બાપાએ પથ્થરને ભગવાન રામની મૂર્તિ પાસે એક નાની થાળીમાં મૂક્યો. તેની ચમક હવે હળવી થઈ ગઈ હતી, પણ તે હજી પણ એક અલૌકિક આભા ફેલાવી રહ્યો હતો. ગામ લોકો ધર્મશાળાની આસપાસ ભેગા થઈ ગયા અને એક વૃદ્ધે પૂછ્યું, બાપા, હવે આનું શું થશે? આ પથ્થર ગામ માટે શું કરશે? બાપાએ શાંત સ્મિત સાથે જવાબ આપ્યો, ભાઈઓ, આ પથ્થર ભગવાનની કૃપાનું પ્રતીક છે. મુસાફિરે કહ્યું કે આની શક્તિ લોકોના ભલા માટે વપરાશે. આપણે બધાએ મળીને એ જોવું પડશે કે આનો ઉપયોગ કેવી રીતે થાય. ગામના યુવાનોમાંથી એકે આગળ આવીને કહ્યું, બાપા, આની શક્તિ જો આકાશમાં પ્રકાશ ફેલાવી શકે છે
તો કદાચ આ ગામની ગરીબી અને મુશ્કેલીઓ પણ દૂર કરી શકે. બીજાએ ઉમેર્યું, હા, અને જો આ ખજાનો હોય તો ગામના બધા દેવા ચૂકવી શકીએ. બાપાએ આ બધું સાંભળ્યું અને હળવેથી હસીને કહ્યું, આ પથ્થર ખજાનો નથી ભાઈ, આ તો ભક્તિ અને શુદ્ધ હૃદયનું પરિણામ છે. આની શક્તિ ત્યારે જ ખુલશે જ્યારે આપણે બધા એકબીજાને મદદ કરીશું. આની શક્તિ ત્યારે જ ખુલશે જ્યારે આપણે બધા એકબીજાને મદદ કરીશું. આ શબ્દો ગામ લોકોના હૃદયમાં ઊંડે સુધી પહોંચી ગયા. તેમને સમજાયું કે આ પથ્થર કોઈ જાદુઈ દીવો નથી જે તેમની બધી ઈચ્છાઓ પૂરી કરશે, પણ એક પ્રેરણા છે જે તેમને એકજૂથ થવા અને સાથે મળીને કામ કરવા પ્રોત્સાહન આપે છે. થોડા દિવસોમાં જ ગામમાં નાના નાના ફેરફારો દેખાવા લાગ્યા. એક ખેડૂત જેનું ખેતર દુષ્કાળથી સુકાઈ ગયું હતું, એક દિવસ સવારે ઉઠ્યો અને જોયું કે તેના ખેતરમાં એક નાનું ઝરણું વહેવા લાગ્યું હતું. તેણે આ વાત ગામમાં કહી અને બધા ધર્મશાળા તરફ દોડ્યા. બાપા, આ પથ્થરની શક્તિ છે, તેણે ઉત્સાહથી કહ્યું. બાપાએ શાંતિથી જવાબ આપ્યો, ના ભાઈ, આ ભગવાનની કૃપા છે અને આપણી શ્રદ્ધાનું ફળ છે. આ પથ્થર ફક્ત એક સંકેત છે. જો આપણે સાથે મળીને મહેનત કરીએ તો આવા ચમત્કાર થતા રહેશે. આ ઘટનાએ ગામ લોકોમાં નવું જોશ ભરી દીધું. ગામના યુવાનો અને વડીલોએ મળીને નક્કી કર્યું કે તેઓ નદીના પાણીને ખેતરો સુધી પહોંચાડવા માટે નહેરો ખોદશે. દિવસ રાત મહેનત ચાલી અને થોડા અઠવાડિયામાં જ ગામના ખેતરો લીલાછમ થઈ ગયા. જે ખેડૂતો પહેલા દેવામાં ડૂબેલા હતા તેઓ હવે પોતાનું અનાજ વેચીને નફો કરવા લાગ્યા. આ ફેરફારોની સાથે ગામની એકતા પણ વધી. જે લોકો પહેલા એકબીજા સાથે ઝઘડા કરતા હતા તેઓ હવે એકબીજાને મદદ કરવા લાગ્યા. એક ગરીબ વિધવા જેનું ઘર તૂટી ગયું હતું તેને ગામ લોકોએ મળીને નવું ઘર બનાવી આપ્યું. બીજે દિવસે સવારે તેના ઘરની આસપાસની જમીનમાં ફૂલોનો બગીચો ખીલી ઉઠ્યો, જે પથ્થરની શક્તિનો બીજો સંકેત લાગ્યો. ધીમે ધીમે વીરપુરની આ વાત બહારના ગામો સુધી પહોંચવા લાગી. લોકો દૂર દૂરથી આવવા લાગ્યા, કોઈ પથ્થરની શક્તિ જોવા તો કોઈ જલારામ બાપાના દર્શન કરવા. ધર્મશાળામાં ભીડ વધી, પણ બાપાએ ક્યારેય કોઈને ખાલી હાથે પાછા ન જવા દીધા. તેમણે પથ્થરને ખુલ્લો રાખ્યો જેથી દરેક તેની ચમક જોઈ શકે, પણ સાથે એ પણ કહ્યું, આની શક્તિ જોવામાં નથી, મનમાં લાવવામાં છે. જે લોકો ભક્તિ અને સેવાથી જીવે છે તેમના જીવનમાં આ પ્રકાશ આપોઆપ આવશે. એક દિવસ ગામમાં એક મોટી મુશ્કેલી આવી. નદીમાં અચાનક પૂર આવ્યું અને ખેતરો ડૂબવાનો ખતરો ઊભો થયો. ગામ લોકો ગભરાઈ ગયા અને બાપા પાસે દોડ્યા. બાપા, હવે શું કરીએ? આ પથ્થર કંઈ કરી શકે? એક ખેડૂતે રડતા રડતા પૂછ્યું. બાપાએ શાંતિથી પથ્થરને હાથમાં લીધો અને મુસાફીરે આપેલું પાનું ખોલ્યું. તેમણે ધીમા સ્વરે મંત્ર વાંચવા લાગ્યા. જે શબ્દો એટલા મધુર હતા કે ગામની હવા પણ શાંત થઈ ગઈ. જેમ જેમ તેમણે મંત્ર પૂરો કર્યો, પથ્થરમાંથી એક તેજસ્વી પ્રકાશ નીકળ્યો અને નદી તરફ ગયો. થોડી વારમાં જ પૂરનું પાણી ઓછું થવા લાગ્યું અને ખેતરો બચી ગયા. ગામ લોકો ચોંકી ગયા અને તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. બાપા, આ તો સાચો ચમત્કાર છે, તેઓ બોલી ઉઠ્યા. પણ બાપાએ હસીને કહ્યું, ચમત્કાર નહીં ભાઈ, આ તો આપણી એકતા અને શુદ્ધતાનું પરિણામ છે. પથ્થરે ફક્ત આપણને યાદ અપાવ્યું કે ભગવાન હંમેશા આપણી સાથે છે. આ ઘટના પછી વીરપુરનું નામ દૂર દૂર સુધી ફેલાયું. લોકો તેને પ્રકાશનું ગામ કહેવા લાગ્યા. ધર્મશાળામાં આવનારા ભક્તોની સંખ્યા એટલી વધી કે ગામે નવી ધર્મશાળા બનાવવી પડી. પથ્થરને એક નાના મંદિરમાં સ્થાપિત કરવામાં આવ્યો જ્યાં દરરોજ લોકો દર્શન કરવા આવતા. પણ બાપા હંમેશા કહેતા, આ પથ્થર નહીં, તમારું હૃદય છે જે આ ગામને પ્રકાશ આપે છે. આ રીતે પથ્થરની શક્તિએ ગામનું ભાગ્ય બદલ્યું, નહીં કોઈ જાદુથી પણ ભક્તિ, એકતા અને સેવાની શક્તિથી. અને જલારામ બાપાનો પ્રકાશ જે પહેલા એક નાનકડા ગામ સુધી સીમિત હતો, હવે આખા દેશમાં ફેલાવા લાગ્યો. વીરપુર ગામ હવે પહેલા જેવું નાનું અજાણ્યું ગામ નહોતું રહ્યું. પથ્થરની શક્તિ અને જલારામ બાપાની ભક્તિની વાતો દૂર દૂર સુધી ફેલાઈ ગઈ હતી. ગામની શેરીઓમાં હવે લોકોની ભીડ જોવા મળતી. કોઈ ધર્મશાળામાં પ્રસાદ લેવા આવતું, કોઈ પથ્થરના દર્શન કરવા અને કોઈ બાપાની એક ઝલક મેળવવા. પણ બાપાની દિનચર્યા બદલાઈ નહોતી.
તેઓ હજી પણ સવારે રામ તારક મંત્રનો જાપ કરતા, ભક્તોને ભોજન પીરસતા અને દરેકની વાત શાંતિથી સાંભળતા. એક વર્ષ વીતી ગયું. ગામ હવે સમૃદ્ધ થઈ ગયું હતું. ખેતરોમાં અનાજની લણણી એટલી થતી કે ગામે બહારના બજારોમાં અનાજ વેચવું પડતું. નદીનું પાણી નહેરો દ્વારા દરેક ખેતરો સુધી પહોંચતું અને ગામની આસપાસની જમીનો પર ફળોના ઝાડ ઉગવા લાગ્યા હતા. ગામ લોકોમાં એકતાની ભાવના એટલી મજબૂત થઈ ગઈ હતી કે નાની મોટી મુશ્કેલીઓ પણ સાથે મળીને હલ થઈ જતી. પથ્થરને નાના મંદિરમાં સ્થાપિત કરવામાં આવ્યો હતો, જે હવે પ્રકાશ મંદિર તરીકે ઓળખાતું. તેની ચમક ક્યારેક તીવ્ર થતી, ક્યારેક હળવી થઈ જતી, જાણે તે ગામના હૃદયની ધડકન સાથે સન્નાદતું હોય. લોકો કહેતા કે જ્યારે ગામમાં કોઈ મુશ્કેલી આવે ત્યારે બાપા મંત્ર વાંચે અને પથ્થરનો પ્રકાશ બધું ઠીક કરી દે. પણ બાપા હંમેશા કહેતા, આ પથ્થર નથી, આપણી શ્રદ્ધા છે જે ચમત્કાર કરે છે. એક દિવસ ગામમાં એક મોટો મેળો ભરાયો. દૂરના શહેરોમાંથી વેપારીઓ, ભક્તો અને સાધુઓ આવ્યા. ધર્મશાળા ભક્તોથી ઉભરાઈ રહી હતી અને બાપા સૌને પ્રેમથી મળી રહ્યા હતા. ત્યાં જ એક વૃદ્ધ સાધુ, જેના ચહેરા પર લાંબી દાઢી અને આંખોમાં અનુભવની ચમક હતી, બાપા પાસે આવ્યો. તેણે પથ્થરના મંદિર તરફ જોયું અને બોલ્યો, જલારામ, તમે આ પથ્થરની સાચી શક્તિને જાગૃત કરી છે. શું તમે જાણો છો કે આનું રહસ્ય શું છે? બાપાએ હાથ જોડીને કહ્યું, સાધુજી, મને રહસ્યની શોધ નથી, મને તો બસ ભગવાનની સેવા કરવી છે. આ પથ્થરે ગામનું ભલું કર્યું એટલે હું તેને ભગવાનની ભેટ માનું છું. સાધુએ ગહન સ્મિત સાથે કહ્યું, જલારામ, આ પથ્થર એક પ્રાચીન શક્તિનો ટુકડો છે જે ભક્તિના હૃદયમાં જ પ્રકાશ ફેલાવે છે. તમે તેનો સ્વીકાર કર્યો એટલે તે તમારી સેવાનું સાધન બની ગયો. પણ તેનો વારસો હવે આ ગામથી આગળ વધશે. આ વાત સાંભળીને ગામ લોકો ચોંકી ગયા. આગળ વધશે એટલે? એકે પૂછ્યું. સાધુએ બાપા તરફ જોયું અને કહ્યું, આ પથ્થરની શક્તિ હવે વીરપુર સુધી સીમિત નથી. તેનો પ્રકાશ દરેક એવા હૃદય સુધી પહોંચશે જે ભક્તિ અને સેવામાં વિશ્વાસ રાખે છે. જલારામ, તમે આનો વારસો શરૂ કર્યો છે અને હવે આ દુનિયા સુધી ફેલાશે. બાપાએ શાંતિથી સાંભળ્યું અને કહ્યું, સાધુજી, જો આ પથ્થર લોકોના ભલા માટે કામ લાગે તો એ ભગવાનની મરજી છે. હું તો બસ એમનો દાસ છું. મેળો પૂરો થયો અને સાધુ ગામમાંથી ચાલ્યો ગયો, પણ તેના શબ્દો ગામ લોકોના મનમાં રહી ગયા. દિવસો વીતતા ગયા અને ધીમે ધીમે એવું લાગવા લાગ્યું કે સાધુની વાત સાચી હતી. ગામમાં આવનારા ભક્તો પથ્થરની વાતો લઈને પોતાના ગામોમાં પાછા ફરતા અને ત્યાં પણ નાના નાના ચમત્કારો થવા લાગ્યા. ક્યાંક ગરીબને ધન મળ્યું, ક્યાંક બીમાર વ્યક્તિ સાજી થઈ, ક્યાંક ઝઘડા શાંત થઈ ગયા. લોકો કહેવા લાગ્યા કે આ બધું જલારામ બાપાની ભક્તિનો પ્રકાશ છે જે પથ્થર દ્વારા ફેલાઈ રહ્યો છે. વર્ષો વીતી ગયા. જલારામ બાપાનું જીવન ભક્તિ અને સેવામાં વીતતું ગયું. એક દિવસ જ્યારે તેઓ ધર્મશાળામાં બેઠા હતા, ત્યાં એક યુવાન ભક્ત આવ્યો. તેણે હાથમાં એક નાનો પથ્થર ધર્યો હતો જે બાપાના પથ્થર જેવો જ દેખાતો હતો. બાપા, આ મને મારા ગામની નદીમાં મળ્યો. તેની ચમકથી મારા ગામની બીમારી દૂર થઈ ગઈ. શું આ તમારા પથ્થરનો ભાગ છે? તેણે પૂછ્યું. બાપાએ તે પથ્થર જોયો અને હસીને કહ્યું, ભાઈ, આ પથ્થર નથી, ભગવાનની કૃપા છે. જો તારા ગામમાં પ્રકાશ ફેલાયો તો એ તારી શ્રદ્ધાનું ફળ છે. આને રાખ અને સેવા કરતો રહે. આ ઘટનાએ એક વાત સ્પષ્ટ કરી. પથ્થરની શક્તિ હવે એક વસ્તુ સુધી સીમિત નહોતી, તે એક વિચાર બની ગઈ હતી, એક ભાવના જે દરેક એવા હૃદયમાં પ્રગટતી હતી જે ભક્તિ અને સેવામાં વિશ્વાસ રાખતું હતું. વીરપુરનો પથ્થર હવે એક પ્રતીક બની ગયો હતો જે દર્શાવતો હતો કે સાચી શક્તિ ભૌતિક વસ્તુઓમાં નહીં પણ માનવીના હૃદયમાં હોય છે. જલારામ બાપાનું જીવન પૂર્ણ થયું, પણ તેમનો વારસો ચાલતો રહ્યો. વીરપુરનું નામ પ્રકાશનું ગામ તરીકે અમર થઈ ગયું. પથ્થર હજી પણ મંદિરમાં ચમકતો રહ્યો અને તેની વાતો લોકોના મુખે ગવાતી રહી. રહસ્યમય મુસાફિર ફરી ક્યારેય દેખાયો નહીં, પણ ગામ લોકો માનતા હતા કે તે કદાચ ભગવાનનો જ કોઈ દૂત હતો જેણે બાપાની ભક્તિને દુનિયા સામે પ્રગટ કરવા આવ્યો હતો. અંતે વાર્તાનો સંદેશ સ્પષ્ટ હતો. સાચો પ્રકાશ બહારની વસ્તુઓમાં નથી પણ અંદરની શ્રદ્ધા, સેવા અને એકતામાં છે. જલારામ બાપાએ પોતાના જીવન દ્વારા આ સંદેશ આપ્યો અને પથ્થરે તેને અમર બનાવી દીધો.
વીરપુરની આ વાર્તા આજે પણ લોકોને પ્રેરણા આપે છે કે જો હૃદય નિષ્કપટ હોય તો ભગવાનનો પ્રકાશ દરેક અંધકારને દૂર કરી શકે છે. મિત્રો, જો આ ધાર્મિક વાર્તા તમને ગમી હોય તો મિત્રો આપણા આજના વિડીયોને એક લાઈક કરીને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરશો એવી નમ્ર વિનંતી સાથે તમારો ખૂબ ખૂબ આભાર.